Welcome to a subject of basic mechanical engineering. Now a new chapter air compressor according to GTU syllabus 7 to 14 mark નો આનું weightage હોય છે. Now આ ચેપ્ટર ની અંદર આપણે કેટલા ટોપિક સ્ટડી કરવાના છે. તો ફર્સ્ટ ઓફ ઓલ એનો આઉટલાઈન જોઈએ તો ફર્સ્ટ વન ઇઝ ધ ઇન્ટ્રોડક્શન, જેની અંદર એર કમ્પ્રેસર કે બેઝિક કમ્પ્રેસર ની ડેફિનેશન અને વર્કિંગ પ્રિન્સિપલ. Then after use of compressor, જો આપણે એઝ એર વર્કિંગ સબસ્ટન્સ લઈએ તો કમ્પ્રેસરનો આપણે યુઝ એટલે કે એપ્લિકેશન પોઈન્ટ ઓફ વ્યૂ એર કમ્પ્રેસર ક્યાં યુઝ થાય છે. Then after રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસર, કમ્પ્રેસરનો એક ટાઈપ છે, એના વિશે જોશું આપણે. Then after ઓપરેશન ઓફ કમ્પ્રેસર, તો ઓપરેશન ઓફ કમ્પ્રેસરની અંદર બે રીતે ક્લાસિફિકેશન થાય છે, ઓપરેશન વિધાઉટ ક્લિયરન્સ અને વિથ ક્લિયરન્સ, તેનું આપણે થોડુંક ડેરિવેશન જોશું. Then after વર્ક ઓફ કમ્પ્રેશન, કે જેની અંદર આપણે કમ્પ્રેશન વર્ક કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવું અને પાવર કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવું એના ઇક્વેશન જોશું. Then after રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસરની એફિશિયન્સી કઈ રીતે ફાઇન્ડ આઉટ થાય. Then after મલ્ટી સ્ટેજ રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસર એક ટાઈપ છે, જેનું પણ ડિટેલિંગની અંદર આપણે પ્રિન્સિપાલ વર્કિંગ સ્ટડી કરશું. અનધર એક ટાઈપ છે રોટરી કમ્પ્રેસર, તેના પણ અલગ અલગ ટાઈપ્સ અને એના વર્કિંગ પ્રિન્સિપાલ જોશું. એન્ડ ધેન આફ્ટર કમ્પેરિઝન બિટવીન ધ રેસિપ્રોકેટિંગ એન્ડ રોટોડાયનેમિક કમ્પ્રેસર, જે બંને છે રોટોડાયનેમિક અને રેસિપ્રોકેટિંગ, એ બંનેની આપણે કમ્પેરિઝન જોશું. તો સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ ટોપિક ઇન્ટ્રોડક્શન. વોટ ઇઝ કમ્પ્રેસર? તો કમ્પ્રેસર ફર્સ્ટ ઓફ ઓલ કોને કહેવાય? The machine which take in air or any other gas at low pressure and compress it to the high pressure, that's called a compression. Compressor is one type of machine છે કે જેની અંદર આપણે વર્કિંગ સબસ્ટન્સ તરીકે કે ફ્લુઇડ તરીકે આપણે એર પણ લઈ શકીએ ઓર એની અધર ગેસ પણ લઈએ. હવે આ મશીનનું કામ શું છે કે જે પણ આપણું કોઈ વર્કિંગ ફ્લુઇડ છે એને લો પ્રેશરથી લઈ અને હાઈ પ્રેશર સુધી કન્વર્ટ કરવાનું છે, એટલે કે કમ્પ્રેસ કરવાનું છે, એટલા માટે જેને કમ્પ્રેસર કહેવાય છે. તો ધેટ્સ ઓલ મશીનને આપણે કમ્પ્રેસર કહીએ છીએ. ધ કમ્પ્રેસર આર ધ પાવર કન્ઝ્યુમિંગ મશીન. આ પાવર કન્ઝ્યુમિંગ મશીન છે વિચ મિકેનિકલ વર્ક્સ આપણે જે પણ કંઈ પ્રોવાઈડ કરીએ છીએ એને કન્વર્ટ કરે છે પ્રેશર હેડો, જે પણ કંઈ વર્કિંગ સબસ્ટન્સ છે એર ઓર ગેસની અંદર કન્વર્ટ કરે છે. તો વિચ મિકેનિકલ વર્ક ઇઝ કન્વર્ટ ઇન્ટુ ધ પ્રેશર હેડ ઓર ધ ગેસ. They are also considered as a reverse heat engine. ચેપ્ટર નંબર 5 ની અંદર આપણે હીટ એન્જિનનો કોન્સેપ્ટ સ્ટડી કર્યો છે કે હીટ એન્જિન મીન્સ કે જે સોર્સ ટુ સિંક જાય આપણું અને જે પણ આપણે કંઈ વર્ક આઉટપુટ મળે, પણ આની અંદર જો વર્ક આપણે આપવું પડે છે, દેટ ઇઝ અ પાવર કન્ઝ્યુમિંગ, દેટ્સ મીન્સ ધ રિવર્સ હીટ એન્જિન પણ આપણે એને કહી શકીએ છીએ. અને જનરલી ધ કમ્પ્રેસરમાં જે પણ કંઈ મિકેનિકલ પાવર છે ડિવન બાય ધ ઇલેક્ટ્રિક મોટર, આઈસી એન્જિન ઓર ગેસ ટર્બાઇન પોઈન્ટ ઓફ વ્યૂ. ધ કમ્પ્રેસર ઇઝ યુઝ ફોર ઇન્ક્રીઝ ધ પ્રેશર ઓફ એર. જો એઝ અ વર્કિંગ સબસ્ટન્સ તરીકે આપણે એર યુઝ કરીએ, દેટ્સ કોલ્ડ એર કમ્પ્રેસર, અને આપણે એર કમ્પ્રેસર પોઈન્ટ ઓફ વ્યૂ અહીંયા આપણે સ્ટડી કરવાના છીએ. નાઉ ધ ક્લાસિફિકેશન ઓફ ધ કમ્પ્રેસર. આ કમ્પ્રેસરનું ક્લાસિફિકેશન કઈ રીતે થાય છે? તો મેથડ ઓફ કમ્પ્રેશન, તો ત્રણ રીતે એનું ક્લાસિફિકેશન થાય છે: રેસિપ્રોકેટિંગ કમ્પ્રેશન, રોટરી કમ્પ્રેસર એન્ડ ધ સેન્ટ્રીફ્યુગલ કમ્પ્રેશન. અલગ અલગ કમ્પ્રેશનની મેથડ ઉપર આને ક્લાસિફાય કર્યા છે. તો ફર્સ્ટ વન ઇઝ ધ રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસર. તો in a reciprocating compressor, compress air by reciprocating action of piston inside a cylinder. પિસ્ટન સિલિન્ડરની અરેન્જમેન્ટ હોય અને એની અંદર જે પણ કે એર કમ્પ્રેસ થાય, ધેટ્સ કોલ્ડ અ રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસર. અને ખાસ કરીને સુટેબલ પ્રોડ્યુસ અ હાઈ પ્રેશર જ્યારે આપણે જોતું હોય ત્યારે રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસરનો આપણે યુઝ કરીએ છીએ. સેકન્ડ વન ઇઝ ધ રોટરી કમ્પ્રેસર. In a rotary compressor, air or gas is compressed due to the rotation of impeller or blade inside the casing. આપણે જે પંપની અંદર રોટરી પંપ જોયો હતો, કેસિંગની અંદર ઇમ્પેલર મૂવ થતું હોય તો એના બેઝ ઉપર અહીંયા એર સબસ્ટન્સ યુઝ, ધેટ્સ કોલ્ડ અ રોટરી કમ્પ્રેસર. અને આ ખાસ કરીને મોડરેટ પ્રેશર માટે આનો યુઝ થતો હોય છે. થર્ડ વન ઇઝ ધ સેન્ટ્રીફ્યુગલ કમ્પ્રેસર. In a centrifugal compressor, which compression of air is to desired pressure is carried out by the rotating impeller as well as the centrifugal action of air. સેન્ટ્રીફ્યુગલ જે પણ કંઈ ઇફેક્ટને કારણે જે પણ કંઈ તમારી એર છે એનું કમ્પ્રેશન થાય છે, ધેટ્સ કોલ્ડ અ સેન્ટ્રીફ્યુગલ કમ્પ્રેશન. સેકન્ડ ટાઈપ છે જો સેન્ટ્રીફ્યુગલ કમ્પ્રેસર છે ને, એ ખાસ કરીને મીડિયમ પ્રેશર રેન્જ માટે આ યુઝ થતું હોય છે. અકોર્ડિંગ ટુ પ્રેશર કેપેસિટી આના મેથડ ઓફ કમ્પ્રેશન આપણે યુઝ કરતા હોઈએ છીએ. સેકન્ડ વન ઇઝ ધ ડિલિવરી પ્રેશર. અકોર્ડિંગ ટુ ડિલિવર જે પ્રેશર છે એના પોઈન્ટ ઓફ વ્યૂ પણ આપણે કમ્પ્રેસરનું ક્લાસિફિકેશન કરી શકીએ છીએ. તો ફર્સ્ટ વન ઇઝ ધ લો પ્રેશર, જેની અંદર આપણે અપ ટુ 1.1 બાર સુધી પ્રેશર ડિલિવર પ્રેશર હોય તો તે આપણે લો પ્રેશર કમ્પ્રેસર કહીએ છીએ. 1.1 to 8 બાર સુધી હોય ધેટ્સ કોલ્ડ મીડિયમ પ્રેશર. એન્ડ ધેન આફ્ટર 8 to 10 બાર ધેટ્સ કોલ્ડ હાઈ પ્રેશર. અબવ 10 બાર હોય તો આપણે એને વેરી હાઈ પ્રેશર ડિલિવર પ્રેશર અકોર્ડિંગ ટુ કમ્પ્રેસરનું ક્લાસિફિકેશન કરીએ છીએ. થર્ડ વન ઇઝ ધ પ્રિન્સિપલ ઓફ ઓપરેશન, જેની અંદર કમ્પ્રેશન જે પણ કંઈ ઓપરેશન બેઝ ઉપર જે ક્લાસિફિકેશન થાય છે. બે ટાઈપ છે આમ તો, પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ એન્ડ સેકન્ડ ઇઝ ધ રોટોડાયનેમિક.
એરોડાયનામિક ને ઘણીવાર સ્ટેડી ફ્લો કમ્પ્રેશનની અંદર પણ આપણે ડિફાઇન કરતા હોઈએ છીએ, કારણ કે સ્ટેડી ફ્લો એનો ફ્લો છે એકદમ સ્ટેડી રહેશે રોટોડાયનામિકની અંદર. અહીંયા જ્યારે પલ્સેશન પોઈન્ટ ઓફ ઇશ્યુ થાય છે એટલા માટે સ્ટેડી ફ્લો કમ્પ્રેસર રોટોડાયનામિક કમ્પ્રેસરને કહેવામાં આવે છે. પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ કઈ રીતે વર્ક કરે? તો ઇન ધીસ ટાઈપ ધ પ્રેશર ઓફ એર ઇઝ ઇન્ક્રીઝ બાય ધ રિડ્યુસિંગ ધ વોલ્યુમ ઓફ ઇટ. એનું વોલ્યુમ રિડ્યુસ કરીને જે પણ કરવામાં આવે છે. અને હિયર એર ઇઝ કમ્પ્રેસ્ડ બાય ધ પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ ઓફ એર વિથ ધ પિસ્ટન ઓર વિધાઉટ રોટેટિંગ એલિમેન્ટ. એની વગર જે પણ કઈ મુવમેન્ટ થાય ધેટ્સ કોલ્ડ અ પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ. એન્ડ ધીઝ આર કેપેબલ ફોર પ્રોડ્યુસિંગ હાઈ પ્રેશર વિથ લો વોલ્યુમ ફ્લો રેટ. ઓછા વોલ્યુમ ફ્લો રેટમાં હાઈ પ્રેશર પોઈન્ટ ઓફ વ્યૂ પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ compressor યુઝ થાય છે. Now second is the rotodynamic or steady flow compressor. So in this type of compressor, the compression of air is carried out by the rotating element imparting velocity to the flowing air and develop a desired pressure. It means કે આની અંદર જે પણ કંઈ કમ્પ્રેશન જે થાય છે અચીવ બાય ધ ડાયનામિક એક્શન ઓફ ધ રોટર, બરાબર, એના બેઝ ઉપર થાય, ધેટ્સ કોલ્ડ અ રોટોડાયનામિક. એન્ડ ધીઝ આર કેપેલિંગ હેન્ડલિંગ અ લાર્જ વોલ્યુમ. જ્યારે લાર્જ વોલ્યુમ હોય અને મીડિયમ પ્રેશર હોય ત્યારે આનો યુઝ થતો હોય છે. ખાસ કરીને સેન્ટ્રીફ્યુગલ અને એક્સલ ફ્લો કમ્પ્રેસર છે આના એક્ઝામ્પલ છે. નાઉ ફોર્થ ઇઝ ધ નંબર ઓફ સ્ટેજ. અલગ અલગ સ્ટેજની અંદર કમ્પ્રેસર કરે. જો પ્રેશર કેપેસિટી અપ ટુ 5 બાર હોય તો આપણે સિંગલ સ્ટેજ કમ્પ્રેશનની અંદર કરીએ છીએ, અને જ્યારે પ્રેશર અપ ટુ 5 બાર આપણે રિક્વાયરમેન્ટ હોય ત્યારે આપણે અબવ 5 બાર ત્યારે આપણે મલ્ટી સ્ટેજ કમ્પ્રેસર જોવાનું હોય છે. આપણે આગળ ફર્ધર આપણે સ્ટડી કરવાના જ છીએ. નાઉ ધ નંબર ઓફ સિલિન્ડર. સિલિન્ડર જો સિંગલ અને મલ્ટી સિલિન્ડર હોય તો એના બેઝ ઉપર પણ કમ્પ્રેસરનું ક્લાસિફિકેશન થાય છે. એન્ડ ધ પ્રેશર લિમિટ પોઈન્ટ ઓફ વ્યૂ. જો પ્રેશર લિમિટ પોઈન્ટ ઓફ વ્યૂ અલગ અલગ યુઝ થાય છે. જો અબવ 2.5 હોય તો કમ્પ્રેસર યુઝ થાય, 1.1 to 2.5 બાર હોય તો બ્લોવર યુઝ થાય, અને 1 to 1.1 બાર હોય તો આપણે ફેનનો યુઝ કરીએ છીએ. અકોર્ડિંગ ટુ પ્રેશર લિમિટ આ ઇક્વિપમેન્ટની અંદર ચેન્જ આવે છે. નાઉ ધ વોલ્યુમ ઓફ એર ડિલિવર. જે પણ કંઈ વોલ્યુમ પોઈન્ટ ઓફ વ્યૂ, કેપેસિટી પોઈન્ટ ઓફ વ્યૂ પણ એનું ક્લાસિફિકેશન થાય છે. જો આપણો જે પણ કંઈ વોલ્યુમ ફ્લો રેટ છે અપ ટુ 10 મીટર ક્યુબ પર મિનિટ હોય તો આપણે એને લો કેપેસિટી વાળું કમ્પ્રેસર ડિફાઇન કરીએ. જો મીડિયમ કેપેસિટી વાળું આપણે ડિફાઇન કરવું હોય તો 10 મીટર ક્યુબ પર મિનિટ ટુ 300 મીટર ક્યુબ પર મિનિટ ફ્લો રેટ હોય તો આપણે એને મીડિયમ કેપેસિટી કહીએ છીએ. અને જો અબવ 300 મીટર ક્યુબ પર મિનિટ ફ્લો રેટ હોય તો આપણે ડિફાઇન કરીએ છીએ એને હાઈ કેપેસિટી કમ્પ્રેસર. નેક્સ્ટ ટાઈપ છે ફ્લુઇડ ટુ બી કમ્પ્રેસ. એની અંદર જે પણ કંઈ ફ્લુઇડ આપણે ડિફાઇન કરીએ છીએ, મેં તમને વાત કરી વર્કિંગ સબસ્ટન્સ. જો એર યુઝ કરે ધેટ્સ કોલ્ડ એર કમ્પ્રેસર. કોઈ આપણે ગેસ યુઝ કરીએ ધેટ્સ કોલ્ડ ગેસ કમ્પ્રેસર. અને વેપર કમ્પ્રેશન, જો આપણે વેપર પાર્ટિકલ યુઝ કરતા હોય પણ વેપર કમ્પ્રેસર ઇઝ નોટ વેલિડ તો એટલા માટે અલગ અલગ ફ્લુઇડ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે એને કમ્પ્રેસર ડિફાઇન કરીએ છીએ. ધીઝ આર ધ ક્લાસિફિકેશન ઓફ ધ કમ્પ્રેસર. નાઉ ધ યુઝ ઓફ કમ્પ્રેસ એર. આ કમ્પ્રેસરનો યુઝ ક્યાં કરીએ છીએ? તો ફર્સ્ટ વન ઇઝ ધ ઇન રેફ્રિજરેશન સાયકલ. આપણે રેફ્રિજરેશન સાયકલની અંદર 4 કોમ્પોનેન્ટ જોયા હતા: ઇવોપોરેટર, કમ્પ્રેસર, ધેન આફ્ટર કન્ડેન્સર એન્ડ ધ એક્સપાન્શન વાલ્વ. તો જે પણ કંઈ વેપર રેફ્રિજરન્ટ આપણો જે પણ કંઈ કમ્પ્રેસરમાં આવે છે ત્યાં આપણે શું કરીએ છીએ? એનું પ્રેશર ઇન્ક્રીઝ કરીએ છીએ. તો ધેટ પોઈન્ટ ઓફ વ્યૂ કમ્પ્રેસર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ધ રેફ્રિજરેશન સાયકલ. સેકન્ડ વન ઇઝ ધ ઓપરેટિંગ ન્યુમેટિક ટૂલ લાઇક ડ્રીલ, હેમર, રિવેટિંગ મશીન. તો આ બધા ન્યુમેટિક ટૂલ પોઈન્ટ ઓફ વ્યૂ પણ એનું જો એરનો યુઝ થાય છે. તો ધેન આફ્ટર ફિલિંગ ધ એર ઇન ઓટોમોબાઈલ ટાયર. તો આપણે ડોમેસ્ટિક જોઈએ જ છે આપણે ઓટોમોબાઈલ ટાયરની અંદર એર યુઝ કરવા માટે. પેઇન્ટિંગની અંદર પણ સ્પ્રે પેઇન્ટિંગ કરવું હોય ત્યારે કમ્પ્રેસરનો યુઝ થાય છે. આઈસી એન્જિનની અંદર જે પણ આપણું ઇનલેટ પ્રેશર ઇન્ક્રીઝ કરવા માટે એર કમ્પ્રેસરનો યુઝ કરતા હોઈએ છીએ. ટુ ઓપરેટ એર મોટર ઇન માઇન્સ વેર ધ ફાયર રિસ્ક ઇઝ મોર. ખાસ કરીને માઇન્સની અંદર જ્યારે ફાયર રિસ્ક વધારે હોય ત્યારે આપણે એર હેન્ડલિંગ માટે આપણે શું કરીએ છીએ? કમ્પ્રેસરનો યુઝ કરીએ છીએ. પમ્પિંગ ઓફ વોટર, બરાબર, વોટરને પંપ કરવા માટે પણ એક્શન પોઈન્ટ ઓફ વ્યૂ આપણે એર કમ્પ્રેસરનો યુઝ કરીએ છીએ. ગેસ ટર્બાઇન પાવર પ્લાન્ટ. ખાસ કરીને જે બ્રેટોન સાયકલ ઉપર આપણું ગેસ ટર્બાઇન પાવર પ્લાન્ટ ચાલે છે તેની અંદર કમ્પ્રેસર ઇઝ અ ઇમ્પોર્ટન્ટ કોમ્પોનેન્ટ છે પાવર પ્લાન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ. Then after conveying the material like sand and concrete along a pipeline. પાઇપલાઇન ની અંદર જ્યારે સેન્ડની મોકલવું હોય ત્યારે હાઈ કમ્પ્રેસ એરનો રિક્વાયરમેન્ટ થાય છે ફોર ધ કન્વેઇંગ પર્પઝ મટીરિયલ પોઈન્ટ ઓફ વ્યૂ. Then after for sand blasting, મિકેનિકલ એક પ્રોસેસ એની માટે પણ યુઝ થાય છે. ઓપરેટિંગ અ બ્લાસ્ટ ફર્નેસ. ફર્નેસના ઘણા બધા ટાઈપ હોય, ખાસ કરીને બ્લાસ્ટ ફર્નેસ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે કમ્પ્રેસ એરની રિક્વાયરમેન્ટ પડે છે ફ્લોર આપણો જે પણ કંઈ એફિશિયન્સી ઇન્ક્રીઝ કરવા માટે. ઓપરેટિંગ એર બ્રેક યુઝિંગ બૂસ્ટ, ટ્રક એન્ડ ટ્રેન. ખાસ કરીને બ્રેકની અંદર જ્યારે પણ એર બ્રેક હોય ત્યારે ખાસ કરીને કમ્પ્રેસરનો યુઝ થાય છે. તો એર કમ્પ્રેસરનો આપણે જે પણ કંઈ ઇક્વિપમેન્ટથી આપણે જે પણ કમ્પ્રેસ એર કરીએ છીએ એના વાઇડ આની અંદર એપ્લિકેશન છે. નાઉ ફર્સ્ટ ટાઈપ ઇઝ ધ રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસર.
તો આ રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસર કઈ રીતે વર્ક કરે છે? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક એનિમેશન વિડીયો જોઈએ કે કમ્પ્રેસર કેવું હોય છે, એના ટાઈપ્સ કેવી રીતના હોય છે અને રેસિપ્રોકેટિંગ કમ્પ્રેશન કઈ રીતે વર્ક કરે છે. હવે આપણે એનિમેશન વિડીયો દ્વારા જોઈએ. This air compressor consists of an electric motor that compresses air into a storage tank. The compressed air can be released at chosen pressure when required. How works an air compressor? What are the criteria for selecting a proper air compressor? Well, there exists a variety of different compressor types. Let's continue with an overview. Normally, the compressors used in the field of automation and workshops are the so-called positive displacement compressors. Here, pressure is excited when air is drawn in a chamber and the volume of this chamber is reduced. In this video, we want to confine ourselves to this type of compressors. Let's have a closer look at the reciprocating compressor. As the crankshaft turns, a piston reciprocates within the cylindrical housing. આ રીતે ઇનલેટ અને આઉટલેટ વાલ્વ હોય છે. પિસ્ટન સિલિન્ડર એરેન્જમેન્ટ allows atmospheric air to enter the cylinder. This is done during the suction stroke of the cylinder. The suction outlet stroke or અને discharge compressor ની valve અંદર બહાર opens જશે. at high pressure during the compression strike. Air heats up when it is compressed. This is a problem of each compressor. The result is not only a less efficient compression cycle, but also to a real danger of explosion if any inflammatory substances, such as oil or lubricant, get contact with the overheated air and piston. Therefore, the compression of a single-stage compressor is limited to an output pressure of about 10 bars, or 145 psi. Now એક સેકન્ડ વિડિયો પણ જોઈએ. A reciprocating compressor compresses refrigerant vapor in a cylinder using a piston. In a way, reciprocating compressors are like automobile engines. The pistons are directly driven through a whisk pin and connecting rod from a crankshaft. Depending on their size, reciprocating compressors may have one or more cylinders. Multiple cylinders may be arranged in line, opposed, or in a V. In each cylinder, reciprocating compressors have both a suction valve and a discharge valve. These valves give the compressor its ability to pump refrigerant vapor against a pressure difference. They are usually located in the head of the cylinder, in passages connected to the high or low pressure side of the system. Let's follow the compression process in a single-cylinder reciprocating compressor during one complete revolution of the crankshaft. Starting with the piston at the top of its stroke, or at top dead center, the piston begins to move downward as the crankshaft rotates. Because both valves are closed, the downward moving piston reduces the pressure in the cylinder. As the pressure in the cylinder falls below the low side pressure in the suction line, the pressure difference opens the suction valve, letting refrigerant vapor flow into the cylinder. The piston continues down and pulls in more vapor until the cylinder is filled with low pressure vapor at the bottom of its stroke. That's called a suction Once stroke. past bottom dead center, the piston begins its upward stroke. Now the compression stroke, delivery valve is As open. the piston moves up, it reduces the volume of the space At a in the certain cylinder, limit, pressure increasing the is pressure increased. of the vapor. When the pressure in the cylinder exceeds the high side pressure in the discharge line, the pressure difference pushes the discharge valve open, letting the compressed vapor flow out of the cylinder. This continues until the piston reaches the top of its stroke and most of the compressed vapor has been expelled into the discharge line. When the piston begins its downward stroke, the discharge valve closes. The complete cycle then repeats during each revolution of the crankshaft. તો આ રીતે રેસિપ્રોકેટિંગ જે પણ કમ્પ્રેસર વર્ક કરે છે. નાઉ ધ નેક્સ્ટ ટોપિક ઇઝ આપણો છે જે પણ કહીએ છે એ રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસર પોઈન્ટ ઓફ વ્યૂ વર્ક કમ્પ્રેસર કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવા એના આપણે ઇક્વેશન હવે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું.